મોટા સમાચાર છે રાજકોટથી નયનાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં છે। નયનાબા જાડેજા કોંગ્રેસમાં છે ને તેમની હાર થઈ ચૂકી છે। બિલકુલ આ વખત જુઓ તમે ભૂપત ભાયાણી હારી ગયા, જે એક વખતના ધારાસભ્ય હતા, એ જિલ્લા પંચાયત લડવા ગયા અને તે છતાં ત્યાં આગળ આવી ગયા। માયાભાઈ આહિરની દીકરી હારી। એટલે લોકોએ જે છે લોકોની વચ્ચે રહેનારા, કાં તો પાર્ટ ટાઈમ પોલિટિક્સ નહીં ફૂલ ટાઈમ પોલિટિક્સ કરનારા, કાં તો જે પાર્ટી છે પાર્ટીને વફાદાર રહેનારા એવા લોકોને મત આપ્યો છે। એટલે જ્યાં જે લડતા દેખાયા એ લોકો વિપક્ષમાંથી જીત્યા છે, પણ આખી પાર્ટીનું જેની પાસે સંગઠન મજબૂત હોય અને કાં તો લોકોને એવું લાગતું હોય કે આ લાંબી રેસના ઘોડા છે એવી જગ્યાએ જનરલી મેન્ડેટ ગયો એવું લાગે છે। મોટા સમાચાર છે રાજકોટથી નયનાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં છે। નયનાબા જાડેજા કોંગ્રેસમાં છે ને તેમની હાર થઈ ચૂકી છે। બિલકુલ આ વખત જુઓ તમે ભૂપત ભાયાણી હારી ગયા, જે એક વખતના ધારાસભ્ય હતા, એ જિલ્લા પંચાયત લડવા ગયા અને તે છતાં ત્યાં આગળ આવી ગયા। માયાભાઈ આહિરની દીકરી હારી। એટલે લોકોએ જે છે લોકોની વચ્ચે રહેનારા, કાં તો પાર્ટ ટાઈમ પોલિટિક્સ નહીં ફૂલ ટાઈમ પોલિટિક્સ કરનારા, કાં તો જે પાર્ટી છે પાર્ટીને વફાદાર રહેનારા એવા લોકોને મત આપ્યો છે। એટલે જ્યાં જે લડતા દેખાયા એ લોકો વિપક્ષમાંથી જીત્યા છે, પણ આખી પાર્ટીનું જેની પાસે સંગઠન મજબૂત હોય અને કાં તો લોકોને એવું લાગતું હોય કે આ લાંબી રેસના ઘોડા છે એવી જગ્યાએ જનરલી મેન્ડેટ ગયો એવું લાગે છે।